મહાદેવજીના મંદિરમાં જવું બારો કહું મહાદેવજીનો સંત બોલું પેલા આપણી કાઠિયાવાડી ભાષામાં ખબર પડે ને હા પછી તારી જો તમે કે બાપુ ક્યાં હર હર મહાદેવ જટાધર શંભો શંકર સુખકારે ફરર ફરર જોદે જટાબે બાલચંદ્રમાનુહારે ખર 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 વાગે કાંત ને કાંત અરજ સુરજો મારે એ અવસર મારો પાર ઉતારો જીલો વચન ત્રિશુળ ધારે જીલો વચન ત્રિશુળ ધારે હે શંભો શિવ શિવ સમરું હે આજ હસ્તે મુખે મારું શીશ ધરો કમળ પૂજા મારે સ્વીકારો હે શંભો શિવ શિવ સમરો હે આજ હસ્તે મુખે મારું શીશ ધરો. જોરદાર દાદા. જ્યારે મને પોતાને એવી ફીલ થાય છે, મારા મનને માનવામાં નથી આવતું કે પ્રફુલ્લદેવ એક જૂના જમાનાના સિંગર, આજે એ જ કળા અને એ જ સોંગ અને એ જ ગીત ને એ જ મહાદેવજી, બહુ નવાઈની વાત લાગે છે. તો તું મારા મોઢે 15 એમને સંત છે. તમે એક કોઈ પણ નરેશ દાદાનું સોંગ ગીત સંભળાવી દેજો, ગુજરાતી કોઈ પણ એમના જ અવાજમાં. તું મને ગુજરાતી પિક્ચરનું નામ છે ને? ગુજરાતી પિક્ચરમાં ચલો આપણે રાજ રાજવણ, નરેશ દાદા. રેડી? કયું ગીત? ચલો રાજ રાજવણ નહીં તો નરેશ કનોડિયા સાહેબનું ગીત મેરું માલણ, જાગરે માલણ જાગ. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ. ઝીલશે નહીં ધરતી મારી એક લદાનો બારો, ચાર જુગનો જુગતો જે મળો એક રે થશે મારો. ઓરે માલણ અને દાદા સાજન ને સથવારે રણજીત રાજની ફિલ્મ હતી એક જન્મ નહીં 100 જન્મ, ગીત છે ને? એક જન્મ નહીં 100 જન્મ. અરે હા હા એવું કાંક છે. મેં બહુ સમય થઈ ગયો સાંભળ્યું ને. એ ભાઈ તું રાય દાદા, તમારી કલાને 100 સલામ કરું છું મારા વાલીને. તારે મને તારા ગીત બનાવવું હોય તો મને કહેજે ને, મફતમાં કહી દઉં. જો તો એ ગીત મારું લે, દુહાસન લે, ભજન લે. અરે હા કોઈ પણ તમે પ્રફુલ્લ દવાઈનું ગીત ગયો ને, દુહાસન ભજન ગમે એટલું જૂનું હોય, હા એ દુહા નિસંદી ભજન. હા દાદા, ખરેખર તમારી કળા છે એમ હું માનું છું દિલથી. જો ભાઈ ભજનમાં જાઉં છું તો ઘણા પૈસા મળે નથી, તા તો એમની ભજનમાં ધબધબાટી આખી રાત હોય છે. હા મારું નામ જ મથુરાણા છે. બરાબર. મારું ગામ તો આમ તો સાંતરપુર તાલુકાનું છે, પણ મારા ગામની અંદર તમારા વાળા ઘણા બધા છે. કયું ગામ? જારુસા છે. જારુસા. હા જારુસા છે. જારુસામાં નાનું ભાઈ બેન છે, એને રામાપીરનું મંદિર બનાવ્યું છે, એનું ભજન મને બોલાવે છે. હું તો જોઉં બધું વગાડતા કમ્પ્લીટ આવડે છે. 40-45 હજાર મારી પાસે હાર્મોનિયમ છે. 12-13 હાર્મોનિયમ બધા નાખે અમારી જિંદગી. પછી માર્કેટમાં આવવાનો પ્રયાસ કરો કે એમ? યાર ગીત મને હાલ ને, હું ગાઉં પછી તો કર. હા એ વાત સાચી. કે તમારો રાગ છે ને એકદમ તંદન પ્રફુલ્લદેવ જેવો છે. બરાબર. બેટ થોડું મને યાદ આવ્યું. રેજો તમે રજવાડું ને રેત ગોરી, રેજો તમે ગોવાડું ને રે તમારા પાંદડા, રે તો પાછા પોગશું. પણ સાજાણ વિસર્યા ન વિસરે, રે રે જેથી બાંધ્યા. આ તો બધું દુહા છે, સમજ્યા? ગવાઈની મંદિરમાં. દાદા ખરેખર 100 સલામ કરું છું. અને નરેશ દાદાનું સાજન સથવારે એક સોંગ હતું, હું સંભળાવું છું, એ જ મને પાછું સંભળાવજો તમે. સાંભળજો એક મારી વાત, 7 સુરનો ખજાનો લાયો છું, આજ હવને રીજાવા
આવ્યો છું. શબ્દ થોડા અવરા છે, ફાવે નહીં ગાતા, મતલબ શબ્દો લખેલું હોય ને તો ફાવે. તો સાંભળજો એક મારે વાત, સંગીતના સુર સે સાત સુરનો ખજાનો લાયો છું, આજ હવને રીઝાવા આવ્યો છું. સાંભળજો પણ લખ્યા મજા. નાખું હા પર ઓ જીરે મારે લખના પરવાળા દેવી ચુંદડી રે મારે ચુંદડી નો રંગ રાતો લાડડી ઓઢો ને સાહેબ જાદી ચુંદડી રે મારી. એ અચ્છા તો આવો કામ છો. પછી ઘણા બધા ગીત છે, તને કહું આખા ગીત દુહાસન તો મારી પાસે. બોલે પપૈયા મોર કાપે કાળજની કોર, જોવાનંદ નો કિશોર સહુ જાવો રે આવો, એ મૂકી આજ માન ભાન ભૂલી જાઓ, ભાન તાન ગીત કાળુડા કાન કેરા ગાવો રે ગાવો. એ આવો બાળ રે ગોપાલ સજી રૂપ રે ચાલ, સૌના ચો એક તાલ થઈ ગેલા રે ગેલા, બ્રજ કેરા નર નાર આજ નંદજી ને દ્વાર જોવા, પ્રભુ અવતાર આવો પેલા રે પેલા, પ્રભુ અવતાર આવો. ખરેખર દાદા એ તમારા ખોટા વખત નથી કરતો, પણ ભગવાનની સાક્ષીએ કહું છું કે તમારામાં એક કળા છુપાયેલી છે, અને એ પણ જે જૂના સમયનો જે સમય જતો રહ્યો એ સમય હજુ તમારામાં છે જ. અને જો આ બહુ જ ખુશ થયો છું, અને કદાચ મળીએ આપણે ચોક્કસથી, અને તમને બજારમાં લાવવાનો સતત મારો પ્રયત્ન હું કરું છું. વિક્રમજીને મને મુલાકાત કરાવો ને, હું મને કોઈક ગીત લખી આવે ને પછી ગાઉં. બરોબર. અને બીજું પિક્ચરમાં ગીત લેવું હોય તો મને કહેવાનું, હું એમને તપક ગઈશ. મારે તારું ભલું બસ, બીજું હું તો મને તો કોઈ પૈસાની જરૂર, મેં તો બાવા હું ના ગયા બાબા. નહીં ખરેખર સલામ છે આપને. બાપુ તમારું રહેવાનું તો ત્યાં જારુસા જ ને? ના, હું તો મહાત્મા હું હજી, મને લગભગ ગામ છોડ્યાને 20 વર્ષ થઈ ગયા છે. હા બાપુ. અને મેં જૂના અખાડામાં નાગા બાબા હું. હા બાપુ. હા. અને ભજન તો હું મને અખાડામાં કરું છું, બધે કરું છું. ગાવાનું બધું ઘણું બધું બહુ સારું છે ભજન. મેં કોઈ ગીત નથી ગાયા, તમે લખીને જે આપો ને કદાચ છે. હા બાપુ. મેં રેકોર્ડિંગમાં ગયા છું, નથી ગયા એમ નહીં. રેકોર્ડિંગમાં મેં 2010માં 9માં કેસેટું બનાવી છે, ઓડિયો કેસેટું. હા બાપુ. હા. પછી આ તમારે જે નળેશ્વરી માતાનું છે ને, ડાયો ચાવડા ને ટેખા રાઠોડ ને શાંતિ વાટલિયા ને મધુરાણા મારું નામ છે. બાપુજી, બાપુ આપણે પેલું સોંગ છે ને ગુજરાતી, સોના લાવ વાટકડી ને રૂપા લાવ કાચકડી. હા, એ કદાચ ખાવતું હોય છે તમને. સોના લાવ વાટકડી ને રૂપા લાવ કાંગસડી, બાળુડો જોગી નાવ બેઠો એ ભરત રે. છેલ્લી કડી કહું, છેલ્લી કડી. હા. હે રાજના અવજો રે બેની મારે પાટરે નવ જોને જો, અરે લલાટે લખ્યો રે ભાગવો ભીખ રે ભરત રે, મારે કરમે લખ્યો છે ભાગવો ભીખ રે ભરત રે. બાપુ ખરેખર પેલા તો મળવું છે. પાતળી પરમારનું કહું. માડી હું તો 12 વર્ષે આવ્યો, માડે નાવ દીઠી માર પાતરળી પર માર રે, જાડેજી માં મોલ્યો માં દીવલડો માં શગબળે, હે ગીર બોલ્યો માં
દીવાડો શબળે. બાપુ ચોક્કસ તમને હું મળીશ. હાલ રહેવાનું બાપુ? અરે બહુચરાજી, હાલ તો મારા ગુરુના આશ્રમમાં મહેસાણા ને ભાઈ ઊંઝાની બાજુમાં આશ્રમ છે, માતપુર ગામ છે, ત્યાં છું. મારા ગુરુજી આ ગયા છે મેળામાં, ત્યાં 2 દીમાં આવી જશે. પછી 7 તારીખે પાછું બહુચરાજી જવાનું. બહુચરાજી વચ્ચે શંકરપુર વચ્ચે ડોડીવાડા વચ્ચે જોગણીમાનું ધામ છે. મારું નામ છે મધુરાણા બાપુ, કોને મધુગીરી બાપુ. બહુચરાજીમાં આવીને તમે રિક્ષાવાળાને કોઈને કહો ને, રિક્ષાવાળાને કે ભાઈ મધુગીરી બાપુ ક્યાં રહે, બરોબર બતાવી દે મારું ઠકાણું. બાપુ તમારા 1-2 ફોટા મને મોકલી આપજો દાદા. ફોટો મારા બચપનના હવે આમાં હું કોશિશ કરીશ. મારા બચપનનો પહેલો મિલિત તને એમ થાય પ્રીત ખંડની ધાર જયારે પિક્ચર બહાર પડ્યું હતું ને, હા હા, એ તો ભાઈ તને ખબર છે. હા બાપુ, એ તો કદાચ બહુ જૂની ફિલ્મો પણ જોયેલી ખરી બાપુ. એમ ઈ પ્રીત ખંડની ધાનમાં હાલડું શિવાજીનું છે. એ શિવાજીનું હાલડું જયારે ગાયું હતું ત્યારે મેં, આ તો બધી વાત બધી બહુ ગુપ્ત છે, પણ થોડુંક તને 2 કડી હું ગભરાવું સંભળું હાલડું. હા હા. એ જયા ભમાયું ગયો ચાંદલો ને જીજાબાન ને આવ્યા બાળ રે, જીજાબાન ને આવ્યા બાળ. શિવાજી ને નીંદર્યું નાવે, માતાજી જાબાય ઝુલાવે. ગોગરા ધાવણ લાકડે પોપટ ફેરવી લો ને યાદ રે, બાણા ફેરવી લો ને યાદ. જે દે તાર હાથ રેવાની, રાતે બાંબોળ ભવાની. શિવાજીને નીંદર્યું નાવે, માતાજી જબાય ઝુલાવે. વાહ, સરસ બાપુ, ગમ્યું ખૂબ. મળીશ બાપુ ચોક્કસ તમને, હું મળીશ. સારું સારું. હા બાપુ, હા, નંબર તમારો એડ કરું છું બાપુ. હા, જય ગિરનારી. હો, જય ગિરનારી બાપુ, જય ગિરનારી. એવું લાગે તને આનંદ આવે મને કે ફોન કરો, હું કરતો. તને ગભરાવ સંભળાતો સાંભળજી. હા બાપુ, ચોક્કસ ચોક્કસ. બેઠો હું, વિડીયો થયો ને તને દેખાવ બધું. હા બાપુ, હા. અરે જય ગિરનારી. હો, જય ગિરનારી બાપુ.